ધર્મલોકમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે માત્ર ગ્રહોની ચાલ નથી, પરંતુ તમારા જીવનના આવનારા પરિવર્તનની એક ગાથા છે। આ વિડિયો ખાસ કરીને કન્યા રાશિના જાતકો માટે છે, જેમના જીવનમાં હવે એક મોટો વળાંક આવવા જઈ રહ્યો છે। આપણે ઘણીવાર જોઈએ છીએ કે જીવનમાં બધું જ બરાબર ચાલતું હોય, રાજ્યાભિષેકની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોય, અને અચાનક નસીબ એવું પાસું ફેંકે કે સિંહાસનને બદલે વનવાસ સ્વીકારવો પડે। મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જીવનમાં પણ આવું જ બન્યું હતું। અયોધ્યામાં જ્યારે ઉત્સવનો માહોલ હતો, ત્યારે જ તેમને 14 વર્ષના વનવાસ પર જવું પડ્યું। રાજા દશરથે તો ત્યાં સુધી કહી દીધું હતું કે પુત્ર, તું વનમાં ન જા, તારા માટે હું મારી પ્રતિજ્ઞા પણ તોડી દઈશ। પરંતુ રામે કહ્યું કે રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય પર વચન ન જાય। જે સ્વયં ભાગ્ય વિધાતા હતા, તેમને પણ ભાગ્યના લેખને માન આપી વનવાસ વેઠવો પડ્યો, પરંતુ 14 વર્ષ પછી તેમને એ જ સિંહાસનનું વૈભવ પ્રાપ્ત થયું, જે તેમનો અધિકાર હતો। બરાબર આવી જ કંઈક સ્થિતિ 29 માર્ચ 2026મી તમારા જીવનમાં સર્જાવા જઈ રહી છે, જ્યાં કેતુ મઘા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે। આ એ જ નક્ષત્ર છે જેના સ્વામી પોતે કેતુ છે। જ્યારે કોઈ ગ્રહ પોતાના જ નક્ષત્રમાં આવે છે, ત્યારે તે અત્યંત શક્તિશાળી અને નિર્ણાયક બની જાય છે। તમારી કન્યા રાશિ માટે કેતુ અત્યારે 12મા ભાવમાં બિરાજમાન છે। જ્યોતિષની દ્રષ્ટિએ 12મો ભાવ એ મોક્ષ ત્રિકોણનો હિસ્સો છે, જેને મુક્તિનું સ્થાન માનવામાં આવે છે, અને કેતુ પોતે પણ મોક્ષના કારક છે। આનો સીધો અર્થ એ છે કે છેલ્લા ઘણા સમયથી તમે જે માનસિક બંધનો, ગૂંચવણો કે મુશ્કેલીઓમાં જકડાયેલા હતા, હવે તેનાથી મુક્ત થવાનો સમય આવી ગયો છે। કેતુને ઘણીવાર જીવનમાં આવતા બ્રેકર તરીકે જોવામાં આવે છે। કલ્પના કરો કે તમારી ગાડી હાઈવે પર ફૂલ સ્પીડમાં જઈ રહી છે અને અચાનક એક મોટું બ્રેકર આવે, તમારે ગિયર બદલવો પડે, સ્પીડ ધીમી કરવી પડે, અથવા તો ક્યારેક ગાડી ઊભી રાખી નીચે પણ ઉતરવું પડે। કેતુનું કામ આવું જ છે। રાહુ પાસે માત્ર માથું છે, તે જેની પાછળ પડે તેને ભ્રમિત કરી નાખે છે, પણ કેતુ પાસે માત્ર ધડ છે, તે વ્યક્તિને જકડી રાખે છે। તમને કદાચ એવો અનુભવ થતો હશે કે બધું જ હોવા છતાં જીવનમાં એ મજા નથી આવતી, ક્યાંક ને ક્યાંક અટવાઈ ગયા હોય તેવું લાગે છે। આ બધું 12મા ભાવના કેતુને કારણે હતું, પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે। જો તમે અત્યાર સુધી ખોટા ખર્ચાઓથી પરેશાન હતા, તો હવે એ ખર્ચાઓ ઘટશે, અથવા તો એ પૈસા હવે શુભ કાર્યોમાં, ધાર્મિક કાર્યોમાં કે પરિવારના કલ્યાણ માટે વપરાશે। જે લોકો વિદેશમાં રહે છે અથવા વિદેશ જવા માંગે છે અને વારંવાર અડચણો અનુભવી રહ્યા છે, તેમના માટે હવે માર્ગ મોકળો થશે, કારણ કે 12મો ભાવ વિદેશ સાથે પણ જોડાયેલો છે। કેતુ જ્યારે 12મા ભાવમાં રહીને સક્રિય થાય છે, ત્યારે તે તમારા જીવનના અન્ય 2 મહત્વના સ્થાનો એટલે કે 4થા અને 8મા ભાવ પર પણ પોતાની અસર પાડે છે। ચોથો ભાવ એટલે આપણું સુખ, આપણી પ્રોપર્ટી અને આપણો પરિવાર। જો તમે જમીન મકાનના કોઈ વિવાદમાં ફસાયેલા હોવ અથવા પરિવારમાં અશાંતિ હોય, તો કેતુ હવે તમને ત્યાંથી મુક્તિ અપાવશે। રાહુના કારણે જે ડર અને ભ્રમની સ્થિતિ પેદા થઈ હતી, તે હવે દૂર થશે। કેતુને સમજવા માટે સાપનું ઉદાહરણ લો। સાપનું ઉપરનું માથું રાહુ છે અને નીચેનું શરીર કેતુ છે। જ્યાં સુધી સાપને નીચે મજબૂત આધાર એટલે કે કેતુનો સપોર્ટ ન મળે, ત્યાં સુધી તે ફેણ ઉઠાવી શકતો નથી। એવી જ રીતે જો આપણે આપણા કેતુને સંતુલિત કરી લઈએ, તો આપણા પરિવારની જવાબદારીઓ અને વ્યવસાયિક લક્ષ્યો આપોઆપ પૂરા થવા લાગે છે। આ સમય તમારી આંતરિક શાંતિનો છે। જ્યારે આપણે માનસિક રીતે શાંત હોઈએ, ત્યારે જ આપણે આપણા જીવનના સિંહાસન પર બેસી શકીએ છીએ। 8મો ભાવ એ અવરોધો અને અચાનક આવતી મુશ્કેલીઓનો છે। કેતુના શુભ પ્રભાવથી તમે આ તમામ અડચણોમાંથી બહાર નીકળી શકશો। યાદ રાખજો કે કેતુ પરિવર્તનનો કારક છે, અને આ પરિવર્તન હકારાત્મક રહેવાનું છે। તમારા કુંડળીના 6ઠ્ઠા ભાવમાં રાહુ બિરાજમાન છે, જે તમને મહેનત કરવા માટે મજબૂર કરશે। તમારી ઈચ્છાઓ વધશે, તમને લાગશે કે મારે આ જોઈએ છે, મારે પેલું મેળવવું છે। ઘણીવાર જ્યારે કામ સમયસર પૂરું ન થાય, ત્યારે આપણે ધીરજ ગુમાવી બેસીએ છીએ। આ અધીરાઈ રાહુ આપે છે, પણ ધીરજ આપવાનું કામ કેતુનું છે। જે વ્યક્તિ આ સમયે કેતુને સમજી લેશે, તે સફળતાના શિખરે પહોંચશે।
કેતુને સંતુલિત કરવાના બે જ રસ્તા છે, એક છે ત્યાગ અને બીજું છે ભક્તિ. ત્યાગ એટલે એવો ભાવ કે હે પ્રભુ, મેં મારું કર્મ પ્રામાણિકતાથી કર્યું છે, હવે જે ફળ આપવું હોય તે તારા હાથમાં છે. જ્યારે તમે તમારા અહંકારનો ત્યાગ કરીને પરમાત્માને શરણે જાઓ છો, ત્યારે ઈશ્વર પોતે કહે છે કે હવે તું બાજુ પર ખસી જા, તારું કામ હું જોઈ લઈશ. કેતુ 12મા ભાવમાં હોવાનો અર્થ એ છે કે તમે અત્યારે ઈશ્વરની સૌથી નજીક છો. આ ભક્તિનો સમય છે. ભગવાન માત્ર માંગવાથી નથી આપતા, પણ જો તેઓ તમારી નિખાલસ ભક્તિથી પ્રસન્ન થઈ જાય તો તેઓ તમને વગર માંગ્યે ઘણું બધું આપી દે છે. તમારા જે પણ ઈષ્ટદેવ કે ગુરુ હોય તેમનામાં અખૂટ શ્રદ્ધા રાખો. એવો વિશ્વાસ કે આજે ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, મારો ભગવાન મારા માટે જે યોગ્ય હશે તે જ કરશે. ભક્ત ધ્રુવની કથા આપણને ઘણું શીખવી જાય છે. 5 વર્ષનો નાનકડો બાળક જ્યારે પોતાના પિતાની ગોદમાં બેસવા ગયો ત્યારે તેને ઉતારી દેવામાં આવ્યો. તેની માતા સુનીતિએ તેને રસ્તો બતાવ્યો કે બેટા, આ તો એક જન્મના પિતા છે, જે જન્મ જન્માંતરના પિતા છે, તેમની ગોદમાં બેસવાનો પ્રયત્ન કર. 5 વર્ષની ઉંમરે જે ભક્તિ ધ્રુવે કરી તેનાથી પ્રસન્ન થઈને ભગવાને તેને પોતાની ગોદમાં બેસાડ્યો. ધ્રુવ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી સિંહાસન પર રાજ કર્યું અને આજે પણ તે આકાશમાં ધ્રુવ તારા તરીકે અચળ સ્થાન ધરાવે છે. ભગવાન માટે કશું જ અશક્ય નથી. આ રાહુ, કેતુ અને શનિ તો ભગવાનના પ્રતિનિધિઓ છે, જે આપણા કર્મોનો હિસાબ રાખે છે. જો તમે મુખ્ય સત્તા એટલે કે પરમાત્મા સાથે જોડાણ કરી લો તો આ ગ્રહો પણ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે. કેતુ એ જળ છે. જો તમે તમારી શ્રદ્ધાની જળ મજબૂત કરી લેશો તો સફળતાના ફળ આપોઆપ મીઠા આવશે. આવનારા 8 મહિના તમારા માટે ખૂબ જ મહત્વના છે. તમારી શ્રદ્ધા ડગવા ન દેતા અને પૂરા આત્મવિશ્વાસ સાથે આગળ વધજો. જો તમને આ માહિતી અને સમજાવવાની રીત ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક ચોક્કસ કરજો. તમારા મનની વાત કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ કરી લેજો, જેથી કરીને આવા માર્ગદર્શન તમને મળતા રહે. આપ સૌનું જીવન મંગલમય રહે તેવી જ પ્રાર્થના સાથે ફરી મળીશું. જય શ્રી રામ.